Good evening. Praise the Lord. Hallelujah. સાધની સલામ. પ્રભુ આપ સર્વને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર કરો. આમીન. હાલેલુયા. ખરેખર જ્યારે આપણે પ્રભુમયની પાછળ ચાલીએ છીએ, પ્રભુમય જીવન જીવીએ છીએ, તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, વચનને ગ્રહણ કરીએ છીએ, વચન પર વિશ્વાસ કરીએ છીએ, તેનો આશીર્વાદ અલગ જ હોય છે. અને જ્યારે તમે પ્રભુની સાથે ચાલો છો, ત્યારે મુશ્કેલીઓ, તકલીફો જરૂરથી આવે છે. પણ આ મુશ્કેલીઓમાં પ્રભુ આપણી સહાય કરે છે અને મદદ કરે છે. જ્યારે મુશ્કેલીઓ આવે છે, તકલીફો આવે છે, ત્યારે સર્ટિફાઈડ છે જાણે કે તમે પ્રભુની સાથે ચાલી રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, પણ ન જાણનારાઓ માટે અથવા ફરીવાર આ વાત સાંભળીને વિશ્વાસમાં વધારો થાય માટે કે જે જગતનું જીવન જીવનારા છે, પ્રભુથી દૂર જીવન જીવનારા છે, જગતના મોહ શોખ આનંદ પ્રમોદ અને જગતની લાલસામાં જીવન જીવનારા છે, તેઓને જાણે શૈતાનથી કોઈ આપત્તિ નથી. આપત્તિ એ લોકો માટે છે કે જેઓ પ્રભુની પાછળ વિશ્વાસથી ચાલે છે. હાલેલુયા. જેમના બોલવામાં પ્રભુનું વચન છે, જેમના ઉભા રહેવાથી તેઓ દ્વારા ઈશ્વરની હાજરી અનુભવાય છે, જેમના બોલવામાં સામર્થ્ય છે, જેમના કુટુંબમાં પ્રભુ ઈસુ છે. હાલેલુયા. અને ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો એટલા માટે આવે છે કે આપણે એ માર્ગ છોડીએ, માર્ગમાંથી ખસી જઈએ, નિરાશ થઈએ. પરંતુ વાલા મિત્રો, જો આપણે આવા સમયમાં પ્રભુની પાછળ ટકી રહીએ છીએ તો બીવાની, ગભરાવાની જરૂર નથી. સંકટ છે, પ્રભુએ સ્પષ્ટ કહ્યું છે, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હવે જો તમારા અને મારા ઈશ્વરે, જેમના પર તમે અને હું ભરોસો કરીએ છીએ, પિતાના વાલા દીકરાના લોહીમાં તમે અને હું જેઓ ખરીદેલા છે, તેઓ જો આ જગતમાં રહીએ છીએ અને જગતના પ્રશ્નો આપણને હેરાન કરી રહ્યા છે, તો તમારે અને મારે બીવાની જરૂર નથી. કેમ કે તમારા અને મારા પ્રભુએ, જેમના પર તમે અને હું ભરોસો કરીએ છીએ, તેમણે જગતને જીતી લીધું છે. એટલે એ બધી બાબતો તેમને આધીન છે.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુના નામથી એવા સંકટો સામે ઉભા રહીએ છીએ, ચાલીએ છીએ, પીછે હટ કરતા નથી, પ્રભુને વિનંતી કરીએ છીએ, અને ત્યારે અદ્ભુત રીતે તમારો અને મારો બચાવ થાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે તમારો અને મારો અદ્ભુત રીતે બચાવ થાય છે. ત્યારે પ્રભુ તમારું અને મારું રક્ષણ કરે છે. વાલા મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જો સંકટોમાં પડતું મૂકીશું, નબળા પડીશું, તો આપણે જાણે કે શૈતાનને આપણા જીવનમાં જીત મેળવવાના માટે આપણે તક આપીએ છીએ. પણ આપણે હિંમત રાખીએ છીએ, મજબૂત રહીએ છીએ. પ્રભુ આપણને સહાય કરશે, બળ આપે છે, સામર્થ્ય આપે છે. એ દુઃખ, સંકટ અથવા બીમારી, કોઈ તકલીફ, એને વધારે મહત્વ આપીને તમે અને હું દુઃખી થઈએ છીએ. પણ એ બધી બાબતોને પ્રભુ દૂર કરનાર છે. ઈશ્વર અમારી સાથે છે, મારી સહાય કરનાર છે. અને એમ આપણે આગળ વધીશું તો પ્રભુ આપણને સંકટોમાંથી બચાવીને બહાર કાઢીને સ્થિર પણ કરનાર છે. કેમ કે વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક સરસ એક એવી બાબત કે જે આપણો વિશ્વાસ આપણને જીત અપાવે છે. નહીં, આપણો વિશ્વાસ, આપણો ભરોસો જે તમને અને મને પડવા નહીં દે. કેમ કે વિશ્વાસ વગર તો દેવને પણ પ્રસન્ન કરવા મુશ્કેલ છે. તમે જોજો, પ્રેરિતોના કૃત્યોમાં કર્નેલિયસની વાત લખવામાં આવી છે. દૂત કર્નેલિયસને દર્શન આપે છે, એને દૂત દેખાય છે, અને કર્નેલિયસ તો પૂછે છે કે પ્રભુ શું છે? અને ત્યાં કહેવામાં આવે છે કે તારા દાન ઈશ્વરની આગળ માન્ય, તારી પ્રાર્થનાઓ અને તારા દાન ઈશ્વરની આગળ માન્ય થયા છે. આપણે આપણું કાર્ય પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે આપણે આજના સાધના સમયમાં પ્રભુની આગળ ફરી એકવાર નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. સાથે પ્રભુ
અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, તમે જેમ દિવસે અમારી સાથે હતા પ્રભુ, હવે આગળના સમયમાં તમે અમારી સાથે રહો. અમારો કંટ્રોલ લો પ્રભુ, અમારો કબજો લો પ્રભુ. અમારું ઉઠવું, બોલવું, બેસવું પ્રભુ, વિચારવું બધું હવે તમને આધીન હોય પ્રભુ. અમારા સર્વસ્વ પર પ્રભુ તમે અધિકાર લો, એટલા માટે કે અમે અમારી જાતે કંઈ પણ ન કરીએ, પણ બધું તમારા અધિકારમાં હોય અને તમારા દ્વારા જે કર, બોલાય, ઉઠાય, બેસાય અને વિચારે બધું તમને આધીન હોય, જેમાં કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ. અને પ્રભુ એમ અમે ઘણા પાપ કરતા બચી જઈએ પ્રભુ, એવું થવા દો. હા પ્રભુ, આ પળ, આ મિનિટ સુધી જે કંઈ અમે ભૂલો કરી છે, અમે પાપ કર્યા છે, જોવા દ્વારા, વિચારવા દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, અમને ક્ષમા કરો, માફ કરો. અને આજનો જે સુંદર આશીર્વાદ દિવસના અંતે જે અમારા માટે યોજના પ્રમાણે તમે રાખી મૂક્યા છે, એ આશીર્વાદો અમે પ્રાપ્ત કરીએ, અમે એનાથી વંચિત ન રહીએ પ્રભુ. અમને ક્ષમા કરો અને રોજે રોજ તમારામાં આગળ વધારો, વૃદ્ધિ આપો, તમારામાં સ્થિર કરો, મજબૂત કરો. અને મેં અમારા કુટુંબ માટે, અમારા પરિવાર માટે અને ઘણા બધા લોકોને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ અને આશીર્વાદ રૂપ બનીએ, એવું તમે થવા દો પ્રભુ. આ સમય જે અમે જેમાંથી પસાર થઈ રહ્યા છે, અમારા સમયમાં તમે અમને આશીર્વાદિત કરો. જેઓ તમને મળવા આવ્યા છે તેમને તમે આશીર્વાદિત કરો. તેઓના હૃદયની વિનંતીઓ અને પ્રાર્થનાઓને તમે સાંભળો. સાધના સમયે પ્રભુ અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ દુઃખ સમાન બનો. અને પ્રભુ અમારી આ સાધની પ્રાર્થના યજ્ઞ સમાન બનો, એવી પ્રાર્થના કરીએ છીએ. અને દરેક ઘૂંટણો જે તમારી આગળ નમ્યા છે, દરેક હાથ જેવો તમારી આગળ ઊંચા થયા છે, અને દરેક મુખમાંથી જેઓ તમારી સ્તુતિ આરાધના કરી રહ્યા, તેમના દિવસો બદલાઈ જાય, તેમનું દુઃખ દૂર થઈ જાય. હવે પછી તેમનું મુખ ઉદાસ ન રહે, તેમના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સનાતન ઈશ્વર, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, જેઓ તમારાથી દૂર ગયા છે, તેમને પાછા તમે લાવો. વ્યભિચારમાં છે, વ્યસનમાં છે, ખોટી બાબતોમાં છે, દયા કરો પ્રભુ. તેમનો નાશ ન થાય, તેમને અનંત જીવન મળે એવું થવા દો. અને વચન પ્રમાણે દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે, તમે ઈશ્વરના દીકરા છો. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ, એવી વિનંતી કરીએ છીએ. હા પરમેશ્વર પિતા, દરેક માદાઓ પર તમારો પવિત્ર હાથ રાખો, તેઓને તમે સંપૂર્ણ સાજાપણું આપો. તેમના ઘરોમાં જે કંઈ રોગમંદ વાળ અત્યાર સુધી રાજ કરતો હતો, એમના શરીરમાં, તેમના વાલાઓમાં હવે એ શૂન્ય થઈ જાય, નીકળી જાય અને જઈને સમુદ્રના ઊંડાણમાં પડે, પ્રાર્થના કરીએ છીએ. દરેક ઘરોમાં તમારી કૃપા હવે થવા દો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના ઘરનો હિસ્સો બની જાય. તમારી પવિત્ર હાજરીથી એ જગ્યા શુદ્ધ થાય, પવિત્ર થાય, લડાઈ ઝઘડાઓ દૂર થાય, શાંતિ થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય, બાળકોના સામાજિક, આત્મિક, કૌટુંબિક, મિલકતના, જમીનના કે પ્રભુ જે કઈ બાબતો હોય, એ બધા લડાઈ ઝઘડા દૂર થાય, શાંતિ સપાય. કારાવાસમાંથી તમારા બાળકોને બહાર કાઢવામાં, ખોટા તુમ્મતો ખાલેજ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા વાલા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો પ્રભુ. સાથે જેમની પાસે કોઈ જોબ નથી, તેમને પણ જોબ આપો પ્રભુ. આવકના રસ્તાઓને, આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. અને પરમેશ્વર પિતા, જેમને વિદેશ જવું છે, તેમને વિદેશ જવાના માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTS બેન્ડ આપજો પ્રભુ. અને પ્રભુ
પરદેશમાં તેમની સંભાળ લેજો. પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તેમને તમે પાસ કરજો પ્રભુ. વિધરો વિધવા બહેનો નાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓની સાથે લેજો પ્રભુ. તેઓની મુલાકાત લેજો, તેમને હસાવજો પ્રભુ, તમે દુઃખ દૂર કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ, ને તો કબજો તેમને મળે એવું તમે થવા દેજો રાજા. હા પ્રભુ, એ બંને મકાનો પણ પ્રભુ વેચાય પ્રભુ. નાણાંના પ્રશ્નો દૂર થાય, રૂકાવટો નાણાંની દૂર થાય, લોન મળે પ્રભુ. રોકાયેલા નાણાં, ફસાયેલા નાણાં, ખોવાયેલા નાણાં પ્રભુ, અને પ્રભુ છેતરપિંડી કરીને લઈ લીધેલા નાણાં તેમને પાછા મળે એવું થવા દે પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. જે કંઈ વાવ્યું છે પ્રભુ એ આશીર્વાદિત થાય પ્રભુ. ખાસ અમારી છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમારે રજૂ કરીએ છીએ એ પણ પ્રભુ અમારા માટે પૂરી પાડજો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો, ને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. પાપોની ક્ષમા કરજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો, અને સવારમાં તારું ભજન કતરી આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો. આમીન આમીન આમીન.